પારડી પાલિકા દ્વારા કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડ ફરતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી। પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને તેમનું જતન કરવાનો સંદેશો આપતા પ્રમુખ ચેતન નાયકા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પારડી નગરપાલિકા દ્વારા ઐતિહાસિક તળાવ પાસે કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમના ગ્રાઉન્ડની ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, સભ્યો ભૂમિ પારેખ, જિગ્નેશ માંગેલા, જિગ્નેશ પ્રજાપતિ સાથે પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અશોક પ્રજાપતિ, જુબિન દેસાઈ, યુવા પ્રમુખ મેહુલ, દેવેન શાહ, પાલિકાના કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ, પાલિકાના કર્મચારીઓ, નગરજનો ભેગા થયા હતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વૃક્ષારોપણ અંગે પ્રમુખ ચેતન નાયકા જણાવ્યું હતું કે વૃક્ષો વાવવાથી આપણી પ્રકૃતિનું રક્ષણ થાય છે અને આપણને શુદ્ધ તેમજ વધુ પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે। આ સાથે જ તેમણે પારડીના નગરજનો તેમજ દેશવાસીઓને પર્યાવરણના હિતમાં અને પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને તેમનું જતન કરવાનો સંદેશો આપ્યો હતો। આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા અને આજના દિવસે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને વૃક્ષ રોપણમાં આપણી પ્રકૃતિ બી સાચવાઈ રહી છે અને આપણને સારામાં સારો ઓક્સિજન મળે છે। એ માટે મારા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને સંગઠન સાથે મળીને અમે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। લોકોને સંદેશો આપવા માટે મારા પારડીના નગરજનો અને મારા દેશવાસીઓ વૃક્ષારોપણ વધુમાં વધુ કરી શકો તો આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।